ઇફકો તથા ગુજકો માસલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં ખેડૂત સભાનું આયોજન। ચલાલામાં કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ તથા 40મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। ઇફકો તથા ગુજકો માસલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચલાલા ખાતે ઇફકો તથા ગુજકો માસલના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ તથા ચલાલા સ્ટેશન પર ખેતી વિષયક સહકારી મંડળી લિમિટેડની 40મી વાર્ષિક સાધારણ સભા તેમજ ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન મંડળીના પ્રમુખ તથા અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના જયંતિભાઈ પાનસુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ ક્ષેત્રના વિકાસ, સહકારિતા અને ગ્રામ વિકાસ સાથે સંકળાયેલા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચલાલા ગાયત્રી મંદિરના વડા શ્રી રતિદાદા, અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા, દાનબાપુની જગ્યાના લઘુ મહંત શ્રી તથા અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન મનીષભાઈ સંઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા, પૂર્વ પ્રમુખ હિંમતભાઈ દોંગા, અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના બોર્ડ ઓફ ડિરેક્ટરો, જિલ્લા બેંકના અધિકારી સહિત સહકારી મંડળીના સભાસદો અને સહકારી સંગઠનના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો અને ખેડૂતોની ઉપસ્થિતિમાં મંડળીની કામગીરી, આગામી આયોજન તથા કૃષિ અને ગ્રામ વિકાસને વધુ વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। ચલાલા સ્ટેશન પર ખેતી વિષયક સેવા સહકારી મંડળીની 40મી વાર્ષિક સાધારણ સભા અને પાક પરિસંવાદ અને ખેડૂત સભાનું આયોજન કરવામાં આવે। એમાં ઇફકોના ચેરમેન, ગુજકો માસલના ચેરમેન, અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ચેરમેન, સહકાર શિરોમણી, દેશ અને વિદેશમાં દરેક સહકારી સંસ્થામાં જેમનું યોગદાન રહ્યું છે એવા સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા। સર્વે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું। આ તકે સમગ્ર ધારી તાલુકાના સહકારી ક્ષેત્રના આગેવાનો, પ્રમુખ મંડળીના મંત્રીશ્રીઓ, પ્રમુખશ્રીઓ, વ્યક્ત સભ્યશ્રીઓ મોટી સંખ્યામાં શ્રી હાજર રહ્યા। બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, નારાયણભાઈ કાછડિયા તેમજ જિલ્લાની ટોચની સંસ્થાઓના તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા અને ખેડૂતોને સવિશેષ નેનો ઉરિયા ઇફકો અને નેનો ડીએપી ઇફકોમાં જે પ્રોડક્ટ ઊભી કરવામાં આવી છે સંશોધન, એનું માર્ગદર્શન આપવામાં અને એના થકી જે ખેતીમાં ફાયદાઓ થાય છે